નમસ્કાર દોસ્તો, એવું કહેવાય છે કે ઈશ્વરથી બધે પહોંચવું શક્ય નહોતું, એટલા માટે જગતમાં એનું માનવ સર્જન કર્યું છે. જ્યારે આપણે આ વાક્ય વાંચીએ અથવા તો વાક્ય વિશે વિચારીએ ત્યારે ચોક્કસપણે આપણને એવું લાગે કે ભગવાન બધાને મા તુલ્ય પ્રેમ કરે છે અથવા તો મા જેવો પ્રેમ કરે છે. તેથી જ તો એને જગતમાં માતાનું સર્જન કર્યું છે. અને દોસ્તો, એ કેટલી બધી કહેવતો, કેટલી બધી વાતો મા વિશે લખાયેલી છે કે મા તે મા, બીજા બગડાના વા, મા વિના સુનો સંસાર. એ સનાતન સત્ય સિદ્ધાંત છે, સનાતન સત્ય વાત છે. કારણ કે માએ આપણી ઉપર કરેલા ઉપકાર છે એનો બદલો કોઈ દિવસ આપણે ફેરવી શકીએ નહીં. મા મારી ઉપર જે પ્રેમ કરે છે એ વાતને સમજીએ તો જ આપણે ઈશ્વરને સાચી રીતે સમજી શકતા હોય. એટલે દુનિયામાં મા જેટલો પ્રેમ આપણને કોઈ કરી શકે નહીં. મા આપણને વાસ્તવિક અને સાચો પ્રેમ કરે છે. એટલે માની ડિક્શનરી પણ હંમેશા અલગ હોય છે. ઘણી વખત આપણે એવું સાંભળતા હોય છે કે મા આપણાથી કંટાળીને આપણને એમ કે મરને હવે, પણ જ્યારે મા આપણને એમ કહેતી હોય કે મરને હવે, ત્યારે માની ડિક્શનરીમાં એ મર શબ્દનો અર્થ મર એવો નથી હોતો, પણ જીવ એવો હોય છે, અથવા તો તું કંઈક શીખ, તું કંઈક સમજ, એવી પ્રકારનો માનો અર્થ હોય છે. આમ માની ડિક્શનરી પણ જુદી હોય છે. એટલેથી એવું કહેવાય છે કે આપણી ચામડીના જોડા બનાવી અને માના પગમાં પહેરવામાં આવે તો પણ માના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. તેથી આપણે માને સાચી રીતે સમજવી જોઈએ, વાસ્તવિક રીતે સમજવી જોઈએ, જેથી એના પ્રેમને આપણે સમજી શકીએ. એટલે આપણે બધા પણ માને સમજીએ, વાસ્તવિક રીતે સમજીએ અને એનો સાચો પ્રેમ સંપાદન કરી એને પણ સંતોષ આપીએ. અને તમારા દ્વારા પણ એવું થાય એવી તમને શુભેચ્છા સાથે આપણે આજનું આપણું કામ શરૂ કરીએ. દોસ્તો, આજનો આપણો અભ્યાસ રહેશે. આગળ તમને જે એક પેજ આપેલું હતું, પેજમાં મને કેટલાક વિદ્યાર્થીઓએ એવું કીધું કે પેજમાં આછું દેખાય છે, તો એની અંદર જેટલા પ્રશ્ન હતા, થોડાક પ્રશ્ન, એ પ્રશ્નનો ઉકેલ આપણે કરશું. ત્યારબાદ 2 પોઈન્ટ આપણે લેશું: વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. એનો વિષયનો અભ્યાસ આપણો રહેશે. મેં તમને જે પેજ બતાવ્યું હતું, એ પેજની અંદર જે પ્રશ્ન હતા, એ પ્રશ્ન છે એનો થોડોક ઉકેલ હું તમને આપું છું. એ પ્રશ્નના જવાબ તમે મેળવી લેજો. દોસ્તો, એ પ્રશ્ન જે મેં તમને આપ્યા હતા તેની અંદર આવું હતું. પ્રશ્ન તમારી પાસે હશે જ, એટલે પ્રશ્ન કાંઈ લખતો નથી, સીધા જવાબની તમને વાત કરું છું. પહેલું છે એની અંદર કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર. કડી ચૂનું, કડી ચૂનું એટલે કેલ્શિયમ ઓક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ છે એનું રાસાયણિક સૂત્ર છે CaO. કડી ચૂનો કહેવાય અને કડી ચૂનો પણ કહેવાય અને કેલ્શિયમ ઓક્સાઇડ પણ કહેવાય. કેલ્શિયમ ઓક્સાઇડ. બીજો પ્રશ્ન તો ફોડેલા ચૂનાનું રાસાયણિક સૂત્ર. ફોડેલો ચૂનો, ફોડેલો ચૂનો. ચૂનો એ પાણીમાં પડે તો ફૂટે અને એમાંથી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, એને ફોડેલો ચૂનો કહેવાય. એટલે ફોડેલો ચૂનો છે CaOH. આને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ પણ કહેવાય. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. પછી છે સંયોગીકરણની વ્યાખ્યા. દોસ્તો, આ તો તમને ખબર હોય કે બે કે તેથી વધારે પ્રક્રિયા કોઈ એકબીજા સાથે મળીને એક જ નિપજ બનાવે તો એવી પ્રક્રિયાને આપણે સંયોગીકરણ પ્રક્રિયા કહીએ છીએ. આ મેં અંદર લખેલું પણ છે, એ તમને સરળતાથી મળી જશે. ત્યાર પછી ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય? તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઊર્જા મુક્ત થતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા કહીએ છીએ. એ પણ તમારા ધ્યાનમાં છે. એટલે 4 પ્રશ્ન તે હતા. પછીના સમીકરણો પૂરા કરો એવો પ્રશ્ન. અહીં પછી 2 વ્યાખ્યા છે, 2 વ્યાખ્યા તમને આવડે છે. સમીકરણો પૂરા કરો, સમીકરણો પૂરા કરો. આ આપણે જે બધું ભણેલા છીએ એમાંના નાના નાના સમીકરણ છે. દાખલા તરીકે Na + S, આમ છે 2Na + S. તો ખબર પડે આપણને Na અને S બેમાંથી સંયોજન બનતું હોય. Na અને S બેમાંથી બનતું એવું સંયોજન Na2S થાય અને એનું નામ થાય સોડિયમ
સલ્ફાઇડ. ધ્યાન રાખજો દોસ્તો, અહીં છે તે તમને જો આવું હોત Na2SO4 તો એને સોડિયમ સલ્ફેટ કહેવાય, પણ અહીં માત્ર S છે એટલે એને શું કહેશું આપણે? સોડિયમ સલ્ફાઇડ. એનું નામ છે સોડિયમ સલ્ફાઇડ. Fe લોખંડનો ભૂકો છે, એને સલ્ફરની સાથે ગરમ કરવામાં તો કાળા રંગનો પદાર્થ બને FeS, એને કહેવાય આયર્ન સલ્ફાઇડ. 2Mg+O2 આ તમને ખબર છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો આંખ આંજી નાખે તેવા પ્રકાશથી સળગી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે. આનું નામ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. પછી H2+Cl2 આ પ્રક્રિયાની વાત પણ આપણે કરી છે. હાઇડ્રોજન ક્લોરીન સાથે પ્રક્રિયા કરતા વાયુરૂપ હાઇડ્રોક્લોરિક એસિડ બને છે HCl. ધ્યાન રાખજો દોસ્તો, HCl છે એનું સામાન્ય જનરલ રીતે તમને એમ લાગતું કે આ પ્રવાહી છે, પણ HCl પ્રવાહી નથી. HCl વાયુ છે. એને પાણીમાં ઓગાળીને આપણે લેબોરેટરીમાં રાખ્યું કે લેબોરેટરીમાં જે તમે દ્રાવણ જોયું હોય તે પ્રવાહી જોયું હોય, પણ વાસ્તવિક રીતે HCl છે તે વાયુ છે. પછી છે વિધાનો સાચા છે કે ખોટા. આખું વિધાન લખતું નથી, પણ તમને વિધાન બોલીને કહું છું, ખરું કે ખોટું એવું આપણે કહેવાનું છે. તમને આમ આપેલું છે 2AgCl સોલિડ છે, એને સૂર્યપ્રકાશમાં ખુલ્લું રાખી તો એની અંદરથી 2Ag+Cl2 આવું સંયોજન બને. તો આ પ્રક્રિયા એમ કહે છે કે આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એવું તમને પૂછ્યું છે. તો દોસ્તો આપણે વિઘટન પ્રક્રિયા ભણતા હતા એમાં આ સમીકરણ લખેલું હતું. એક જ સંયોજનમાંથી સૂર્યપ્રકાશની હાજરીમાં આ તૂટીને સિલ્વર અને ક્લોરીન બને છે, એટલે આ પ્રક્રિયા વિઘટન રાસાયણિક પ્રક્રિયા છે. આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા નથી, એટલે આના આપણે શું લખશું? વિધાન ખોટું છે. પછી છે આવું છે બીજાની અંદર CH3CH2OH CH3CH2OH આ આલ્કોહોલનું સૂત્ર છે. શેનું સૂત્ર છે? આલ્કોહોલ. એનું ઓક્સિડેશન કરીએ પછી વત્તા O2 તો એની અંદરથી કાર્બન ડાયોક્સાઇડ, પાણીની વરાળ અને ઉષ્મા. આ પ્રક્રિયા રહી એમ કે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ચોખ્ખું તમને પાછળ પ્લસ ઉષ્મા દેખાય છે તો આ પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. અને ખરેખર આલ્કોહોલને તમે સળગાવો તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ બને. તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે સેનેટરાઇઝ રહેવું, એનાથી હાથ સાફ કર્યા પછી આગની બાજુ નજીક તરફ જવું નહીં, કારણ કે આલ્કોહોલ જ્વલનશીલ છે અને જ્વલનશીલ હોવાને કારણે એ આપણે દાઝી જવાની સંભાવના રહે, એટલે આપણે એવું કરતા હોય નહીં. પણ ખાસ કરીને આલ્કોહોલને હવાની હાજરીમાં સળગાવવામાં આવે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની વરાળ સાથે ઉષ્મા ઊર્જા મુક્ત થાય. રેડી? ત્યાર પછી છે જોડકા જોડ. આવા કેટલાક પદાર્થો આપેલા છે અને એની સામે આપણને એમ કીધું કે એના સૂત્ર સામે લેખા છે, એને આપણે જોડવાના છે. હું તમને સીધા જે જોડવાના છે તે જોડી બતાવું છું. નામ છે પણ એવા રાસાયણિક સમીકરણ સૂત્ર છે એ સૂત્ર આપણને આવડવા જોઈએ. આપણને બરાબર યાદ છે કે નહીં એ ચકાસણી કરવા માટે આપણને એટલું જોડકું એક આપેલું છે. એમાં લખ્યું છે એનું નામ સામે લખવાનું છે. તમને આનું નામ આવતા તરત જ યાદ આવે. Na4Cl એટલે શું? એમોનિયમ ક્લોરાઇડ. આ નામ શું છે? એમોનિયમ ક્લોરાઇડ. પછી છે NH3. આનું નામ છે એમોનિયા. એમોનિયા. ત્યાર પછી છે Na2CO3. આનું નામ છે સોડિયમ કાર્બોનેટ. ઘણા એમને 2O3 એવું બોલતા હોય છે, એવું નામ ખરેખર નથી, પછી ઈ તમે ગોખી રાખો છો.
આ તો યાદ રાખવા માટે તમે N2O3 એવું કહ્યું હોય, પણ ખરેખર Na2CO3 એટલે શું છે? સોડિયમ કાર્બોનેટ. એ ધ્યાનમાં રાખવાનું છે. પછી છે NaHCO3. NaHCO3 આનું નામ છે સોડિયમ બાયકાર્બોનેટ. આનું નામ સોડિયમ બાયકાર્બોનેટ. સામે જુદી જુદી રીતે આ બધા આપેલા છે, પણ મેં તમને જોડેલા આપ્યા છે એટલે સીધું તમને ખબર પડે કે NH4Cl હોય તો એમોનિયમ ક્લોરાઇડ એનું નામ છે. તો દોસ્તો આ એક પેજમાં મેં તમને એટલા પ્રશ્ન આપ્યા હતા. એ પ્રશ્ન છે તે પ્રશ્નના જવાબ તમે આપી શકશો, પણ એક સાથે સાથે એક આવો પણ પ્રશ્ન છે. એ પ્રશ્ન મહત્વનો આ વખતે એસએસસી બોર્ડની અંદર પૂછાયો હતો. આવો કોઈ પ્રશ્ન આપણને પૂછાય તો એનો જવાબ આપણને આવડવો જોઈએ. દાખલા તરીકે તમે એમ કીધું કે પદાર્થ X નું દ્રાવણ ધોળવા વપરાય છે. ધોળવા એટલે હળી કાઢવા નહીં, પણ ધોળવા એટલે દીવાલ સફેદ રંગવા માટે ધોળવા વપરાય છે. તો પદાર્થ X નું નામ આપો. પદાર્થ X નું નામ અને સૂત્ર લખો. આ બોર્ડમાં 3 માર્કમાં પૂછાયેલો પ્રશ્ન છે. પછી બીજું છે કે પદાર્થ X નું પાણી સાથેની પ્રક્રિયા લખો. પદાર્થ X ની પાણી સાથેની પ્રક્રિયા લખો. જો દોસ્તો પદાર્થ X નું નામ, દીવાલ ધોળવા વપરાય છે એટલે દીવાલ ધોળીએ તો આપણે આનેથી CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ થી દીવાલ ધોળતા હોય, પણ આપણે ધ્યાન રાખવાનું છે કે પદાર્થ X નું દ્રાવણ, X નું દ્રાવણ કીધું છે કે પાણીમાં બનાવેલ દ્રાવણ છે. X શું છે એની વાત આપણે કહેવાની છે. એટલે X હોય આપણો CaO, એનું નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. શું થાય? નામ કેલ્શિયમ ઓક્સાઇડ અને સૂત્ર થાય CaO, નોટ CaOH ટ્વાઇસ. આ ધ્યાન રાખવાનું છે, બરાબર? CaO અને પાણી સાથેની પ્રક્રિયાની લખવાની છે CaO વધતા H2O, એટલે એમાંથી આપણે આ દીવાલ જોડવાનું છે. દ્રાવણ બને CaOH ટ્વાઇસ. એને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે અહીંયા આવું નાનું જો આપણને 3 માર્કમાં પૂછતા હોય તો ઘણું બધું સારું કહેવાય, પણ થોડુંક આપણે મગજ ત્યાં ચલાવવું પડે, નહીંતર હાથમાં આવેલા માર્ક છે તે આપણા જતા હોય. એ આપણે ધ્યાનમાં રાખવાનું છે. દોસ્તો તમે પણ એવું ધ્યાન રાખજો. હવે આપણે વાત કરવી છે વિસ્થાપન પ્રક્રિયા. એની વાત કરીશું આપણે. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયા વધારે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના क्षारना द्रावणमांथी ओછી सक्रिय धातुने दूर करे छे। आ प्रक्रियाने विस्थापन प्रक्रिया कहे छे। दोस्तों मैं तमने अगू पण कीधुं हतुं के विस्थापन प्रक्रिया एटले खोखो रमવાની प्रक्रिया, एकनी जग्याए बीजું બેસી જવાનું, એવી જે પ્રક્રિયા છે। દાખલા તરીકે
બેન્ચમાં છેલ્લી બેન્ચમાં બેઠેલો વિદ્યાર્થી છે જે પહેલી બેન્ચમાં આવે અને પહેલી બેન્ચમાં બેઠેલો વિદ્યાર્થી તે છેલ્લી બેન્ચમાં જાય તો તેનું એકબીજાની જગ્યાએ એનું વિસ્થાપન કર્યું કહેવાય. સાહેબ હાજર ન હોય ત્યારે રિસર્ચમાં આપણે આવું વિસ્થાપન કરતા હોય, પીરિયડમાં વચ્ચે આવું વિસ્થાપન કરતા હોય, પણ એ વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયામાં જુદું છે. દાખલા તરીકે કોઈ એ કોઈ છે તે સક્રિય ધાતુના ક્ષાર નિષ્ક્રિય ધાતુના ક્ષારનું દ્રાવણ છે અને એનું કોઈ સી સક્રિય ધાતુ વડે આપણે વિસ્થાપન કરીએ તો પ્રક્રિયા આવી થાય AC+B. આની જગ્યાએ C ની જગ્યાએ આવીને B ની જગ્યાએ આવીને C બેસી ગયું અને B છે એનું વિસ્થાપન થઈ ગયું. તો આ પ્રક્રિયા છે. આ બે છે તે બેઠા છે અને આ ભાઈ દાવ આપે છે અને આવીને કીધું ખો એટલે B દોડવા માંડ્યો અને AC પાછું લાઈનમાં બેસી ગયું. આવી પ્રક્રિયા છે. પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. એટલે આ AB રહ્યું તે ઓછી સક્રિય ધાતુના ક્ષારનું દ્રાવણ છે. આ C રહ્યું તે સક્રિય ધાતુ છે. AC રહ્યું તે પાછું બીજું બનેલું નવું દ્રાવણ છે અને B છે તે ઓછી સક્રિય ધાતુ છે. એટલે તમે જુઓ આવું થતું હોય. દાખલા તરીકે CuSO4 કોપર સલ્ફેટનું દ્રાવણ છે. કોપર સલ્ફેટનું દ્રાવણ છે પાણીમાં બનાવેલું એક્વેયસ. એ લખવું હોય તો ભલે નહીં ચાલે. ઈ પાણીમાં બનાવેલા ક્ષારનું દ્રાવણ છે. ઈ દ્રાવણની અંદર તમે લોખંડની થેલીઓ નાખો Fe તો થોડીક વાર થાય તો આની અંદર વિસ્થાપન પ્રક્રિયા થઈને તમને આની અંદરથી આ Fe રહ્યો એ C1 જગ્યાએ બેસી જાય એટલે બને FeSO4 પ્લસ Cu. આ Fe તે કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે. આ કોપર આના કરતા ઓછી સક્રિય ધાતુના ક્ષારનું દ્રાવણ એટલે કોપર સલ્ફેટ છે. એટલે વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી ઓછી સક્રિય ધાતુને છૂટી કરે છે. આ પ્રક્રિયા છે. પ્રક્રિયા શું કહેવાય? વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. આમ પણ કરી શકાય. દાખલા તરીકે CuSO4 plus Zn is equal to ZnSO4 plus Cu. લોખંડની ખીલી તમે જે નાખી હોય એની ઉપર થોડીક વારમાં શું થઈ જાય? કોપરનું એટલે બદામી રંગનું પડ જામી જાય અને આ જે જાજી વાર સુધી આ દ્રાવણને રાખી મૂકવામાં આવે તો કોપર સલ્ફેટનો રંગ ભૂરો છે પણ ઈ ધીરે ધીરે શું થઈ જાય? આપણને ખબર છે આયર્ન સલ્ફેટનો રંગ આછો લીલો છે. કેવો થઈ જાય? આછો લીલો રંગ થઈ જાય. અહીં કોપર સલ્ફેટનો રંગ છે ભૂરો છે પણ અહીંયા ઝીંક સલ્ફેટનો રંગ છે તો સફેદ થઈ જાય અને આ જે ઝીંકની પટ્ટી હોય એના પર કોપરના ટુકડા આપણને જમા થયેલા જોવા મળે. આવી રાસાયણિક પ્રક્રિયા છે તે રાસાયણિક પ્રક્રિયા વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા છે. દાખલા તરીકે આમ છે PbCl2 લેડ ક્લોરાઇડ. લેડ ક્લોરાઇડ એની અંદર એના ક્ષારના દ્રાવણની સાથે પણ આપણને એક પ્રક્રિયા છે તે મળે CuCl2. લેડ પ્લસ CuCl2 કોપર ક્લોરાઇડ CuCl2 પ્લસ Pb. આ સલ્ફેટ ક્ષાર છે, આ ક્લોરાઇડ ક્ષાર છે. બે ક્ષારનું દ્રાવણ જ કહેવાય. લેડ કોપર કરતા વધારે સક્રિય છે એટલે એમાંથી આવા પ્રકારની પ્રક્રિયા થશે PbCl2 પ્લસ Cu. અહીં પણ આ કોપર ધાતુ છે એનું વિસ્થાપન થાય. આ પ્રક્રિયા બધી કેવી છે? વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. પણ દોસ્તો આવું તમે કરવા જશો તો નહીં થાય. જુઓ દાખલા તરીકે ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે FeSO4 અને એની અંદર તમે કોપર નાખશો તો અહીંયા કાંઈ પ્રક્રિયા થશે નહીં. કારણ શું? વધારે સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ધાતુને મુક્ત કરી શકે. અહીં કોપર ને એ ઓછું સક્રિય છે અને આ વધારે સક્રિય છે. આ હંમેશા વધારે સક્રિય હોય. આની અંદર દ્રાવણમાં જે ધાતુ હોય ને એના કરતાં વધારે સક્રિય હોવું જોઈએ તો જ છે તે એની અંદરથી એનું વિસ્થાપન થાય. નહીંતર વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. એટલે આવું તમે કરશો તો પણ નહીં થાય. ZnSO4 માં Cu નાખશો તોય નહીં થાય. TdCl2 માં કોપર નાખો તોય નહીં થાય. કારણ કે કોપર ધાતુ એ લેડ કરતા, ઝીંક કરતા અને આયર્ન કરતા ઓછી સક્રિય છે.
બરાબર ને? પણ આયર્ન, ઝીંક અને લેડ એ કોપર કરતા વધારે સક્રિય ધાતુ છે. ધાતુની સક્રિયતા શ્રેણી જ્યારે તમે ભણશો આખી આગળ ધાતુ અધાતુ પાઠમાં, ત્યારે પાછી આ વાત તમારે આવવાની છે. એમાં તમારે ધાતુની સક્રિયતા નક્કી કરવાની છે. કઈ ધાતુ વધારે સક્રિય, કઈ ધાતુ ઓછી સક્રિય. એટલે ધાતુઓને તેની સક્રિયતાના ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવો ને એ પ્રક્રિયાને ધાતુની સક્રિયતા શ્રેણી કહેવાય. એ ધાતુની સક્રિયતા શ્રેણી તમારે ધાતુ પાઠની અંદર શીખવાની છે, ત્યારે હું તમને તેની વાત કરીશ. પણ અત્યારે તમારે આટલી વાત યાદ રાખવાની કે વધારે સક્રિય ધાતુ એ ઓછી સક્રિય ધાતુના ક્ષારના દ્રાવણમાંથી ઓછી સક્રિય ધાતુને મુક્ત કરે છે. આ પ્રક્રિયાને વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહે છે. છે ને સેમ દોસ્તો? બિલકુલ સેમ. હા, વેરી ગુડ. હવે આપણે વાત કરીએ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. કેવી? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયા લખજો દોસ્તો હારે હારે. દ્વિ જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોના આયનોની અદલા બદલી થઈ કોઈ અદ્રાવ્ય પદાર્થના અવક્ષેપ મળતા હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહે છે. જે રાસાયણિક પ્રક્રિયામાં આયનોની અદલાબદલી થઈ અને કોઈ અદ્રાવ્ય પદાર્થના અવક્ષેપ મળતા હોય, જો કે આને અવક્ષેપ રાસાયણિક પ્રક્રિયા પણ કહેવાય, અવક્ષેપન પ્રક્રિયા, અવક્ષેપ મળતા હોય તો તેવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા કહે છે. દાખલા તરીકે આવો કે કોઈ આયનો છે એટલે કેવા, દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ હોય ને તો એની અંદર સોડિયમ ધન આયન છે, ક્લોરાઇડ ઋણ આયન છે. આવું જો CaOH ટ્વાઇસ હોય તો એની અંદર કેલ્શિયમ +2 છે, આ માઈનસ છે, બરાબર? CaOH ટ્વાઇસ. ટૂંકમાં એક ધન આયન ને એક ઋણ આયન હોય તો આવા બે કોઈ આયનો છે, દાખલા તરીકે કોઈ એક આયન A છે, એની ધન સંયોજકતા છે, એની સાથે કોઈ B પદાર્થ જોડાયેલો છે, એની ઋણ સંયોજકતા છે. એની જોડે આવી રીતે પ્રક્રિયા થાય છે. કોઈ C પદાર્થ છે, અહીંયા એ પાછળ ધન છે અને એની હારે કોઈ D પદાર્થ જોડાયેલો છે, એ ઋણ છે. તો આ બે વચ્ચે જ્યારે દ્વિવિસ્થાપન થાય ત્યારે આવું બનતું હોય કે આ A ધન છે એની હારે D જોડાઈ જાય અને C ધન છે એની હારે B જોડાઈ જાય. તો આવી રાસાયણિક પ્રક્રિયા થઈ નવા સંયોજનો આવા બને. દાખલા તરીકે C ધન
અને એની હારે બી ઋણ વત્તા એ ધન અને એની હારે ડી ઋણ બે એકબીજાના આયનની અદલાબદલી કરે, એકબીજાના આયનની અદલાબદલી થઈને નવા સંયોજનો બને. આમાંથી કોઈ પણ એક અદ્રાવ્ય ઘન સ્વરૂપે હોય એને આપણે અવક્ષેપ કહીએ છીએ. એવી રાસાયણિક પ્રક્રિયા થાય, એ રાસાયણિક પ્રક્રિયાને આપણે કેવી કહીએ છીએ? દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. એવી દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયાનું આપણી પાસે ઉદાહરણ છે Na2SO4 પ્લસ Na2SO4 પ્લસ BaCl2 બેરિયમ ક્લોરાઇડ. Na2SO4 પ્લસ BaCl2 સોડિયમ સલ્ફેટ વત્તા બેરિયમ ક્લોરાઇડ. તેમાંથી રાસાયણિક પ્રક્રિયા થઈને આવું સંયોજન બનશે કે આ Na ની જગ્યાએ છે તો આ ક્લોરીન આવશે એટલે બનશે NaCl સોડિયમ ક્લોરાઇડ 2NaCl સોડિયમ ક્લોરાઇડ અને વત્તા બનશે આ B ની હારે SO4 એટલે BaSO4 બેરિયમ સલ્ફેટ. આ બે પાણીમાં બનાવેલા દ્રાવણ છે. આ પણ એકવયસ છે અને આ પણ એકવયસ છે. આ વળી પાછું આપણને એકવયસ મળે અને આ છે તે સોલિડ મળે પણ હોય પાણીમાં દ્રાવ્ય. પણ જુઓ અહીંયા તમારા ધ્યાનમાં આવશે સોડિયમ સલ્ફેટ અને બેરિયમ ક્લોરાઇડ. આ બે વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ તો સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ મળ્યું. આ રંગ વગરનું સંયોજન છે. આને કોઈ રંગ નથી. આ બિલકુલ રંગ વગરનું, આ બિલકુલ રંગ વગરનું. પણ આ બેને જ્યારે તમે ભેગા કરો ત્યારે આની અંદરથી બેરિયમ સલ્ફેટના સફેદ દૂધ જેવા અવક્ષેપ કૃષ્ણની અંદર તમને દેખાય. અને આ પ્રક્રિયા છે એમાં દ્વિવિસ્થાપન છે કારણ કે સોડિયમ સાથે જે આયન હતો એના બદલે આ બેરિયમ આવ્યું. સોડિયમ સલ્ફેટની સાથે સોડિયમ હતો એના બદલે બેરિયમ આવ્યો અને ક્લોરીનની સાથે સોડિયમ થઈ ગયો. બે એકબીજાના આયનની અદલાબદલી કરી. અદલાબદલી કરીને જે નવા સંયોજનો બન્યા એમાંથી એક સંયોજન દ્રાવણની અંદર ઘન સ્વરૂપે ઉત્પન્ન થયો. ઈ પ્રક્રિયા છે, ઈ પ્રક્રિયાને કેવી કહેવાય? દ્વિવિસ્થાપન. દોસ્તો આની આગળ પણ આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયાનું એક ઉદાહરણ ભણ્યા છે અને મેં તમને તે પ્રવૃત્તિમાં પણ દેખાડ્યું હતું. તમને ધ્યાન હોય તો, તમને ધ્યાન હશે જ એવું આશા રાખું છું. એના સાથે સમીકરણ લખું કે આપણે આવું કર્યું PbMO3 ટ્વાઇસ લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે. એની અંદર આપણે પોટેશિયમ આયોડાઇડ નાખ્યું Ki. આ પ્રક્રિયા મેં તમને બતાવી હતી. કેવા કલરના અવક્ષેપ મળ્યા હતા દોસ્તો? ક્યાંથી આછું મને સંભળાય છે? કેવા? પીળા કલરના. કેવા મળ્યા હતા? પીળા કલરના. એની અંદર જે આવો આપણને આ બે દ્રાવણ જ્યારે ભેગા કર્યા, આ રંગ વગરનું દ્રાવણ છે, આ રંગ વગરનું દ્રાવણ છે, બે રંગ વગરનું છે, છતાં બે ટેસ્ટિંગમાં નાખ્યું તરત જ તમને પીળા કલરના અવક્ષેપ છે તે બતાવ્યા હતા. એ પીળા કલરના અવક્ષેપ શેના હશે? એક તો આ પોટેશિયમ આની સાથે સંયોજન એટલે KNO3 બન્યું હતું. KNO3 આના અવક્ષેપી હતા નહીં. બરાબર? એટલે આપણને પછી આની અંદર KNO3 પ્લસ આ જે PbI2 એ બન્યું ને PbI2 એના અવક્ષેપ હતા. બરાબર? આ જે રાસાયણિક પ્રક્રિયા છે એની અંદર આ રીતે આપણે સંતુલન કરવું પડે. કારણ કે પોટેશિયમ 2 તો આ પોટેશિયમ 2 થઈ ગયા, અહીં આયોડિન 2 તો અહીં આયોડિન 2 છે, આ બાજુ લેડ 1 તો આ બાજુ લેડ 1, આ બાજુ NO3 2 તો આ બાજુ 2 NO3 છે ટોટલ. બરાબર? એટલે 2 નાઇટ્રોજન તંતુ 6 ઓક્સિજન. અહીં પણ કેટલા છે? તંતુ 6 ઓક્સિજન. તો આ પ્રક્રિયા રહી ઈ પણ કેવી છે? દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા છે. આમાં આ નાઇટ્રેટ જેની સાથે લેડની સાથે સંયોજન તેના બદલે પોટેશિયમ આવી ગયો અને આ પોટેશિયમ જેની સાથે સંયોજન તો અહીંયા લેડ આવી ગયો. બે એકબીજાના આયનની અદલાબદલી કરી અને એમાંથી આ PbI2 એટલે લેડ આયોડાઇડ. આનું નામ શું છે? લેડ આયોડાઇડ. આયોડાઇડ એના આપણને પીળા અવક્ષેપ મળ્યા. કેવા? પીળા અવક્ષેપ. અને અહીં પણ તમે જોશો તો આયા BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ. આનું નામ શું છે? બેરિયમ સલ્ફેટ. તમને નામ આવડવા જોઈએ દોસ્તો.
આ નામ ખાસ છે, એમાંથી ખાલી નામ આપણને પૂછ નાખ્યા હોય તો પછી આપણને તકલીફ પડવી જોઈએ ને. આ બધાના નામ એક વખત યાદ કરો. જો સોડિયમ સલ્ફેટ, બેરિયમ ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ અને બેરિયમ સલ્ફેટ. લેડ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ અને લેડ આયોડાઇડ. આ નામ શું છે? પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ નાઇટ્રેટ, પોટેશિયમ આયોડાઇડ અને લેડ નાઇટ્રેટ. દોસ્તો આમાં પણ તમે જોયું, આ પ્રક્રિયા પણ તમને સમજાઈ હશે બરાબર વ્યવસ્થિત રીતે. તો આ પ્રક્રિયાને આપણે શું કહીશું? દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. બરાબર. તો આજે આપણે આટલી વાત છે તે રાખી અને તમને આજનો હોમવર્ક આવો હશે. હોમવર્ક લખો તમે કે વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. 2 માર્કમાં આવું પૂછાય. અને બીજો પ્રશ્ન છે દ્વિવિસ્થાપન એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. મને લાગે છે 30 મિનિટ જેટલો તો સમય થયો હશે. દોસ્તો આજે આપણે આટલું રાખીએ. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.